ઢોલવા લાગ્યા બાર વર્ષો ઇન્દ્ર મારા નોતા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાઈ નો થાતું અને કોણ તપસ્વી જાગ્યો છે કે 12 દિવસની અંદર આખી મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે લાવ મારી ઇન્દ્રપુરીમાં જઈને તપાસ કરું બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ
इंद्रसेनને કાઈ ન થતું અને મૃત્યુ લોકનો માનવી 12 દિવસના બેઠો છે તો જ મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમને શું મારું ઇન્દ્રસેન જોતું છે તે વિશે કઈ જાણતા હો તો જલ્દી બતાવો ના ના ઇન્દ્ર એટલો બધો કાળને ક્રોધ ન કર જેમ તારી ઇન્દ્રપુરી ડોલે તેમ મારી વૈકટપુરી પણ ડોલે છે માથી મોટા કોણ કે ભોળાનાથ ભોળાનાથે મને કીધેલું છે જ્યારે સંકટ પડી ત્યારે યાદ તો જલ્દી યાદ કરો જાતે વિષ્ણુ બોલાવે ભોલાનાથ આવજો રે જાતે વિષ્ણુ બોલાવે ભોલાનાથ આવી રે તમે કૈલાસમાંથી આયા બોલા શંકર તમે કૈલાસમાંથી આયા રે તમે સાથે પાર્વતી લાયા બોલા શંકર તમે સાથે પાર્વતીને લાયા રે તમારા પાલવ ઉડી ઉડી જાય પાર્વતી તમારા પાલવ ઉડી ઉડી જાય રે તમે નાગ દેખીને મેંદરીએ બોલા શંકર નાગ દેખીને મેંદરીએ રે હા ભાઈ વિષ્ણુ ઇન્દ્રપુરીમાં અત્યારે મારું શું કામ પૂરું છે હા ભાઈ બ્રહ્મા ઇન્દ્રપુરીમાં અત્યારે મારું શું કામ પૂરું છે હા ભાઈ ઇન્દ્રપુરીમાં અત્યારે મારું શું કામ પૂરું છે? કામ તો એક જ પડ્યું છે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસેનને કાઈ ન થતું અને મૃત્યુ લોકનો માનવી 12 દિવસના બેઠો છે તો જ મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમને શું મારું ઇન્દ્રસેન જોતું છે નાય ભાઈ ઇન્દ્ર એટલો બધો કાળ ને ક્રોધ શા માટે કરે છે એ મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે એવા
जलती से कायम सपना पूरे